હું પાસ થઈ ગયો. માતા બાપા તમારો છોકરો નપાસ થયો છે એટલે નિહાળેથી ક્યાંક ભાગી ગયો છે. હે બટા તું ક્યાં છો? જ્યાં હોય ને અહીંયાથી ઘેરે આવી આવ. ભલે તું પરીક્ષામાં નાપાસ થયો, હું તને કાંઈ નહીં કહું. પણ બાપા હું બધા વિષયમાં નપાસ થયો છું. અરે બટા તું એવી નાની નાની વાતોમાં ઘર મૂકીને વિયો જા, એમ થોડું હાલે. હજી તો તારે આખી જિંદગી કાઢવાની છે. આમ જો મારો દીકરો છે ને, ઘરે આવી આવ તું. બટા આવ બે. બટા તું આમ ગમે અહીંયા વિયો જાય એમ થોડું હાલે. તું અમારી સામું તો જો, તારી માયા હવાયરું નું કઈ ખાધું જ નથી ને રોયા રોય થઈ છે. પણ બાપા મેં બધી તૈયારી કરી હતી તોય નપાસ થયો. અરે દીકરા તું ભણવાની પરીક્ષામાં નપાસ થયો છો, જિંદગીની પરીક્ષામાં થોડો નપાસ થયો છો. પરીક્ષા તો આવતા વર્ષે પાછી આવશે. અને બેટા તું ઇતિહાસના દાખલા જોઈ લેજે. અભણ એ જ ઇતિહાસ રચ્યો છે. અને મોટા ભાગના બિઝનેસમેન અને ઉદ્યોગપતિઓ ઓછું ભણેલા જશે. આવડત આપણામાં હોવી જોઈએ, એટલે આપણે ગમે એ કરી શકીએ. અને બેટા તું મુંજાઈ હુંય ગયો, તારો બાપ હજી બેઠો છે. લાય ઉભો થા, આપણે જમી લઈ.